કડવા જૂનાગઢની મંજેવાડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ। કારમાં સવાર 4 લોકોના મૃત્યુ થયા। બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો। વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને કારમાં 10 લોકો સવાર હતા તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। બનાસકાંઠાનો પરિવાર જ્યારે વહેલી સવારે અકસ્માતની આ એક ઘટના સામે આવી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર દુઃખદ સમાચાર છે, ગંભીર સમાચાર છે, અકસ્માતના સમાચાર છે। મંજેવાડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ। કાર સવાર જ્યારે સાથે 4 લોકો મૃત્યુ પામ્યા છે અને મંજેવાડી પાસે તેમની કાર આ ઘૂસી ગઈ। સીધા દ્રશ્યો ત્યાંના બતાવીએ છીએ। કૂચડે કૂચડા કારના ઉડી ગયા છે અને તેઓ અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે સવારની ઘટના છે તેની અંદર તેમને ટ્રક દેખાઈ નહીં અને પાછળ કાર ઘૂસી ગઈ અને 4 લોકોના ત્યાં જ્યારે મૃત્યુ થયા હતા। તો મંજેવાડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જવા પામી છે અને કારમાં સવાર 4 લોકોના મૃત્યુ થયા છે। મોટા સમાચાર છે, ગંભીર સમાચાર છે, દુઃખદ સમાચાર છે। અકસ્માતની આ ઘટનાઓ સામે આવી છે અને વહેલી સવારે અકસ્માતની આ ઘટના છે। તો વહેલી સવારની આ અકસ્માતની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મંજેવાડી પાસે બંધ ટ્રકની પાછળ